હવે આપણે બે ત્રણ ક્વેશ્ચન છે એ ડોપલર અસરના, પ્રકાશ માટે ડોપલર અસરના છે તે લઈ લઈએ. હવે આ ક્વેશ્ચન્સ તમને એમટીજી માં આપેલા નથી, એમટીજી ની અંદર એક ક્વેશ્ચન જ નથી આપેલો, એટલે અલગથી મેં આ નીટ દર્પણ પ્લસ માંથી આ બુક શોધેલા છે. એનો ક્વેશ્ચન નંબર 103, કોઈ એક પ્રકાશનું ઉદ્ગમ અવલોકનકાર તરફ ગતિ કરતું હોય તો અવલોકનકાર તરફ ગતિ કરે ત્યારે બ્લુ શિફ્ટ જોવા મળે, એટલે તરંગ લંબાઈ ઘટે અને આવૃત્તિ વધે. તો આપણો ઓપ્શન શું થશે? પ્રકાશની ઝડપ વધશે, પ્રકાશની તરંગ લંબાઈ બદલાશે નહીં, પ્રકાશની તરંગ લંબાઈ વધશે, પ્રકાશની તરંગ લંબાઈ ઘટશે. તો આપણો આન્સર આવે કે ભાઈ ઉદ્ગમ અવલોકનકાર તરફ ગતિ કરે, ઉદ્ગમ અવલોકનકાર તરફ ગતિ કરે તો તરંગ લંબાઈ ઘટે, આવૃત્તિ વધે અને હોય શું? બ્લુ શિફ્ટ. તો આપણો આન્સર આવે તરંગ લંબાઈ ઘટશે. શા માટે થાય એ તો ઓલરેડી આગળના લેક્ચરની અંદર છે, મેં તમને એકદમ ડિટેલમાં સાબિત કરીને બતાવ્યું છે મેથેમેટિકલી, બરાબર? એટલે ફરીથી સાબિત કરવાની કઈ જરૂર નથી. પછી ક્વેશ્ચન નંબર 4, શાંતિથી જોજો. પહેલા તમને છે તે અહીંયા ક્વેશ્ચન બતાવી દઉં 103. હવે ક્વેશ્ચન નંબર 104 જોઈ લ્યો. સ્થિર અવલોકનકારથી દૂર પ્રકાશનું ઉદ્ગમ જઈ રહ્યું હોય તો આપેલ પ્રકાશની આવૃત્તિ બદલાય છે તે ખાલી જગ્યા ઘટના વડે સમજાવી શકાય. તો પ્રકાશની આવૃત્તિ બદલાય એ ડોપલર અસર વડે સમજાવી શકાય, એટલે એમાં બીજું કંઈ વિચારવાનું નથી, એ ડોપલર અસર. પછી ક્વેશ્ચન નંબર 105, પેલા રકમ જોઈ લ્યો. એક તારો પૃથ્વીથી 100 કિલોમીટર પર સેકન્ડના વેગથી દૂર જાય છે, એટલે v બરાબર 100 કિલોમીટર પ્રતિ સેકન્ડ, એટલે એને આપણે 100 × 10⁻³ મીટર પર સેકન્ડ લઈ લઈએ, બરાબર? જો પ્રકાશની ઝડપ c 3 × 10⁸ મીટર પર સેકન્ડ હોય તો 5700 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈના વર્ણપટ રેખાની ડોપલર શિફ્ટ શોધો. એટલે લેમ્ડા આપ્યું છે 5700 એંગસ્ટ્રોમ, એટલે 5700 × 10⁻10 મીટર, અને ડોપલર શિફ્ટ એટલે ડેલ્ટા લેમ્ડા એ ક્વેશ્ચન માર્ક છે, બરાબર? તો મેં છેલ્લું સૂત્ર તમને કરાવેલું હતું કે ડેલ્ટા f બરાબર માઇનસ ડેલ્ટા લેમ્ડા બાય લેમ્ડા બરાબર માઇનસ v બાય c. સૂત્ર મુજબ ડેલ્ટા લેમ્ડા બાય લેમ્ડા બરાબર v બાય c થાય. તો ડેલ્ટા લેમ્ડા બરાબર લેમ્ડા ઇન્ટુ v અપોન c. હવે લેમ્ડાની વેલ્યુ 5700 એંગસ્ટ્રોમ એટલે 10⁻10. v ની વેલ્યુ 100 ગુણાકારમાં 10⁻³ અને c ની વેલ્યુ 3 × 10⁸. હવે સમજો, આ 10⁵ આ 6 ઘાત અને આ 7 ઘાત,
10 ની 7 ઘાત આની સાથે કેન્સલ થાય તો અહીંયા છેદમાં વધે 30 એટલે 57 ગુણાકારમાં 10 ની -10 ઘાત છેદમાં 30 બરાબર. હજી આ 0 અહીંયા કેન્સલ થાય તો અહીંયા 10 ની -9 ઘાત આવે અથવા તો તમને જવાબ શેમાં આપ્યો છે? જવાબ બધા એંગસ્ટ્રોમમાં આપ્યા છે એટલે -10 ઘાત ને 10 ઘાત જ રાખો તો 57 ના છેદમાં 30 એટલે એ આપણું છે 30 દુ 60 થાય એટલે 60 તો બે જવાબ આવે એટલે બે થી થોડોક નાનો જવાબ તો એ 1.9 આન્સર આવશે એટલે આ 1.90 into 10⁻⁻10 મીટર એટલે 1.90 એંગસ્ટ્રોમ આવો આપણો આન્સર થાય. આન્સર આવે બી. બરાબર લખી નાખો ચાલો. તો હવે છેલ્લે આપણે 187 નો એમટીજી માંથી ક્વેશ્ચન કરેલો તો 188 પોલરાઇઝેશન માં 188 the angle of incidence at which reflected light is totally polarized for reflection from air to glass refractive index is mu is તો જ્યારે હવામાંથી કાચ ઉપર પ્રકાશઆપાત થાય ત્યારે જો પરાવર્તિત તરંગ સંપૂર્ણ ધ્રુવીભૂત થાય તો આપાત કોણ કેટલો હશે? તો આપણો બ્રુસ્ટરનો નિયમ કે mu બરાબર tan IB તો IB બરાબર શું થાય? tan ઇન્વર્સ mu એટલે આપણો આન્સર આવશે tan ઇન્વર્સ mu D. 189 number no question. A ray of light is incident on the surface of glass plate of refractive index 1.55 at the polarizing angle. The angle of refraction is હવે mu આપ્યું છે તમને 1.55. ray of light is incident on a surface of glass plate of refractive index 1.55 at the polarizing angle. The angle of refraction is તમને angle of refraction પૂછ્યું છે સમજો. આ ખૂણો છે એ IP અથવા IB તમને આપેલો છે. ખૂણો તમને આ પૂછ્યો છે આ 90 નો થાય આ IB હોય બરાબર. પહેલા તો mu બરાબર tan IB તો IB બરાબર શું થાય? tan ઇન્વર્સ mu એટલે tan ઇન્વર્સ mu ની કિંમત 1.55. હવે tan 1.55 એટલે કેટલો ખૂણો થાય જરા જોવું પડશે. તો એ ખૂણો 57°10' થાય. 57°10'. IB બરાબર 57°10'. હવે આપણને ખબર છે જો IB + 90 + R IB + 90 + R બરાબર 180 થાય તો R બરાબર 90 - IB થાય એટલે 90° - 57°10'. હવે 90 માંથી સીધું 57 બાદ કરો તો 33 થાય પણ હજુ 10 મિનિટ એટલે 32°50'. તો આપણો આન્સર આવશે 32°50' એટલે B.
આન્સર બી. નેક્સ્ટ ક્વેશ્ચન 190. The critical angle of a certain medium is sin inverse 3 by 5. The polarizing angle of the medium is critical angle ને theta c કહેવાય અથવા તો capital C પણ કહેવાય. તો તમને theta c અથવા તો c એ આપ્યું છે sin inverse 3 by 5. હવે આપણને ખબર છે કે ભાઈ n બરાબર 1 upon sin c અથવા તો mu બરાબર 1 upon theta c. તો mu બરાબર 1 upon theta c, સોરી 1 upon sin theta c, અને એના બરાબર tan ib. આપણે એંગલ ઓફ પોલરાઇઝેશન પૂછેલું છે. તો mu બરાબર 1 upon sin theta c. હવે theta c બરાબર sin inverse 3 by 5 એટલે theta c બરાબર sin theta c બરાબર 3 by 5 થાય. એના પરથી sin theta c બરાબર 3 by 5 એટલે આ 3 by 5 એટલે કે આ 5 by 3 માટે tan ib બરાબર mu બરાબર 5 by 3 એટલે ib એંગલ ઓફ પોલરાઇઝેશન એ tan ઇન્વર્સ 5 by 3. તો આપણો આન્સર આવે tan ઇન્વર્સ 5 by 3 બી. When light is incident at polarizing angle, એટલે આપાત ધ્રુવીભવન કોણે પ્રકાશ આપાત કરવામાં આવે, which one is completely polarized, તો શું સંપૂર્ણ પોલેરાઇઝ થાય? પરાવર્તિત તરંગ અથવા તો પરાવર્તિત લાઇટ. તો આન્સર આવશે એ રિફ્લેક્ટેડ લાઇટ. When the angle of incidence is 60, આપાત કોણ 60 અંશ હોય, on the surface of a glass slab is found that the reflected ray is completely polarized. આપાત કોણ જ્યારે 60 નો હોય ત્યારે પરાવર્તિત કિરણ છે એ સંપૂર્ણ ધ્રુવીભૂત હોય છે. તો એવું થાય, એનો મતલબ એવો થાય કે IB બરાબર 60. Velocity of the light in glass slab is, તો ગ્લાસ સ્લેબ ની અંદર પ્રકાશનો વેગ પૂછેલો છે. હવે આપણને ખબર છે mu બરાબર tan ib અને mu બરાબર c by v માટે v બરાબર c upon tan ib. c એટલે 3 into 10 raised to 8 અને tan 60 એટલે √3 એટલે આ થશે 3 into 10 raised to 8 upon √3 એટલે 3 ને છેદમાં √3 એટલે અંશમાં આવે √3. √3 ગુણાકારમાં 10 ની 8 ઘાત મીટર પર સેકન્ડ. તો આપણો આન્સર છે √3 into 10 raised to 8 મીટર પર સેકન્ડ એવો આન્સર આવશે એટલે બી. લખી નાખો આટલું. Question number 193. If the polarizing angle of a piece of glass for green light is 54.74 degree,
એટલે તમને આપ્યું છે IB બરાબર 54.74 અંશ. Then the angle of minimum deviation for an equilateral prism, એટલે પ્રિઝમ એંગલ છે 60 નો આવશે, ઇક્વિલેટરલ પ્રિઝમ છે એટલે એંગલ ઓફ મિનિમમ ડેવિએશન એટલે ડેલ્ટા એમ તમને પૂછેલું છે. અને tan 54.74 અંશ બરાબર 1.414 તમને આપેલું છે. હવે સમજો. પહેલા તો બ્રુસ્ટરનો નિયમ, mu બરાબર tan IB એટલે mu બરાબર tan 54.74 અંશ, પણ tan 54.74 અંશ એટલે 1.404 એટલે mu બરાબર 1.414 એક. હવે આપણને ખબર છે mu બરાબર sin a plus delta m by 2 upon sin a by 2. તો આ 1.414 બરાબર sin 60 plus delta m by 2 upon sin 60 by 2. 1.414 એટલે √2 sin 60 plus delta m by 2 upon sin 60 by 2 એટલે sin 30 એટલે 1 by 2. અથવા તો આને અહીંયા sin 30 જ લખો. તો √2 into sin 30 બરાબર sin 60 plus delta m by 2. હવે sin 30 એટલે 1 by 2 sin 60 plus delta m by 2. આ બે કેન્સલ થાય તો 1 by √2 બરાબર sin 60 plus delta m by 2. sin 45 એટલે 1 by √2 બરાબર. તો 60 plus delta m by 2 બરાબર 45 થાય. એટલે 60 plus delta m બરાબર 90 અંશ થાય. તો delta m બરાબર 30 અંશ થાય. તો આપણો આન્સર આવે 30 ડિગ્રી D. (194) Angle between the plane of vibration and plane of polarization is. Plane of polarization એટલે દગ અક્ષને સમાંતર પ્લેન અને પ્લેન ઓફ વાઇબ્રેશન એને લંબરૂપે હોય. એટલે ટૂંકમાં જે અક્ષને સમાંતર અથવા તો જે સમતલને સમાંતર ઈ સદિશો છે એ પાસ થઈ જતા હોય તો એ ઈ સદિશોમાંથી પસાર થતા સમતલને પ્લેન ઓફ પોલરાઇઝેશન કહેવાય. બરાબર, સોરી, પ્લેન ઓફ પોલરાઇઝેશન એટલે ઈ સદિશને લંબ સમતલ કે જેમાં જેને સમાંતર હોય એવા બધા જ એબ્સોર્બ થઈ જતા હોય એમાં. અને પ્લેન ઓફ વાઇબ્રેશન મતલબ ઈ સદિશના જે દિશામાં દોલન થાય છે એ પ્લેન ઓફ વાઇબ્રેશન, અને એને લંબ દિશામાં કે જેને સમાંતર હોય એ બધા જ ઘટકો એમાં એબ્સોર્બ થઈ જતા હોય તો એ બે એકબીજાને પરસ્પર લંબ રૂપે હોય. ઈ સદિશ આમ દોલન કરતા હોય તો એ પ્લેન ઓફ વાઇબ્રેશન, અને એને લંબ રૂપે સમતલ ઈ પ્લેન ઓફ પોલરાઇઝેશન. તો બે વચ્ચેનો ખૂણો કેવો હોય? 90 અંશનો હોય. એટલે આપણો આન્સર આવશે 90 ડિગ્રી. એંગલ બિટવીન પ્લેન ઓફ વાઇબ્રેશન અને પ્લેન ઓફ પોલરાઇઝેશન એને બી કહેવાય. 195. An unpolarized light beam is incident on a surface at the angle of incidence equal to Brewster's angle. Then Brewster's angle मतलब angle of polarization એટલે theta p અથવા તો IB અથવા તો IP.
તો ટૂંકમાં ધ્રુવીભવન કોણે જ્યારે પ્રકાશ આપાત કરવામાં આવે છે ત્યારે શું થાય? The reflected and refracted beams are both partially polarized. ખોટું. The reflected beam is partially polarized and the refracted beam is completely polarized and are at right angles to each other. મતલબ પરાવર્તિત કિરણ છે એ આંશિક ધ્રુવીભૂત હોય અને વક્રીભૂત કિરણ સંપૂર્ણ ધ્રુવીભૂત હોય, તો એના કરતાં ઊંધું હોય એકચ્યુઅલી. એટલે બીજું બી ખોટું. ત્રીજું, the reflected beam is completely polarized, એટલે પરાવર્તિત કિરણ અથવા તો પરાવર્તિત તરંગ છે સંપૂર્ણ ધ્રુવીભૂત હોય, તો એ સાચું છે. and refracted beam is partially polarized, તો એ બી સાચું છે. and are at right angles to each other, તો એ બી સાચું છે. એટલે આપણો આન્સર સી આવે. પરાવર્તિત કિરણ ધ્રુવીભૂત હોય, વક્રીભૂત કિરણ આંશિક ધ્રુવીભૂત હોય એટલે કે અધ્રુવીભૂત હોય, અને બે વચ્ચેનો ખૂણો 90 અંશનો હોય. એટલે સી આપણો સાચો આન્સર. 196. Two linear polarized are crossed at an angle of 60 degree. The fraction of intensity of light transmitted by the pair is. એટલે આ ટૂંકમાં આવું થાય. આની કિરણાંક છે એના કરતા 60 ના ખૂણે આ બીજું ધ્રુવીભવન વાળું છે સમતલ. બરાબર. હવે અહીંથી જે પ્રકાશ આપાત થશે એ અધ્રુવીભૂત હશે. એની તીવ્રતા I0 એટલે અહીંયા આવે એની તીવ્રતા I0/2 હોય. અહીંયા I0/2 હોય તો અહીંયા બહાર નીકળે એની કેટલી હોય? I0/2 cos square theta. બરાબર. તો I બરાબર I0/2 cos square theta ની કિંમત 60 અંશ. cos 60 એટલે 1/2 એટલે આ I0/2 into 1/2 નો વર્ગ એટલે 2 નો વર્ગ 4, 4 દુ 8 એટલે I0/8 થાય. આ શેના બરાબર? I બરાબર. તો તમને ગુણોત્તર પૂછ્યો છે I/I0 માટે I/I0 is equal to 1/8. તો આપણો આન્સર આવે 1/8 B. બરાબર. વન 97. 3 ક્વેશ્ચન નહીં સમય એટલે પછી જ કરીએ સાથે 3. આટલું લખી કાઢો. Question number 197. A beam of natural light falls on a system of 5 polaroids which are arranged in succession such that the path axis of each polaroid is turned through a 60 degree with respect to the preceding one. The fraction of the incident light intensity that passes through the system is. એકદમ ઈઝી ક્વેશ્ચન છે. અહીંથી અધ્રુવીભૂત પ્રકાશ આપાત થાય એટલે એની તીવ્રતા છે I0. તો એ બહાર નીકળશે એની તીવ્રતા આ ધ્રુવીભૂત પ્રકાશ હશે. આ 1 નંબર. તો અહીંયા કેટલી હશે? I0/2. હવે આની સાથે 60 ના ખૂણે આ 2 નંબર. તો અહીંયા જે તીવ્રતા બહાર નીકળશે એ કેટલી હશે? તો કે I0/2
cos સ્ક્વેર 60 બરાબર એટલે એનો જવાબ આવશે I0/2 cos સ્ક્વેર 60 એટલે 1/4 એટલે I0/8 બરાબર તો આના કરતા આની તીવ્રતા છે એ ચોથા ભાગની થાય I0/8 બરાબર ત્યાંથી હજુ આપણે આગળ ચાલીએ તો પછી એ 60 ના ખૂણે આના કરતા આના આ બે વચ્ચેનો ખૂણો 60 નો છે ટૂંકમાં તો આની તીવ્રતા થશે I0/8 cos સ્ક્વેર 60 એટલે I0/8 into 1/4 એટલે I0 832 બરાબર તો I0/32 આવશે આ ત્રીજું પછી અહીંયા આપણે જઈએ તો હવે ચોથું આવે ખૂણો ગમે તે લઈએ આપણે ચોથી આવે ત્યારે શું આવશે આના નાના વચ્ચેનો ખૂણો ટૂંકમાં 60 નો છે તો અહીંયા I0/32 હોય અચાર તો આ I0/32 cos સ્ક્વેર 60 એટલે એ થશે 32 ગુણાકારમાં 1/4 એટલે I0 4 દુ 8 4 તરી 12 128 અહીંયા પાંચમા નંબરની એટલે આ 60 નો ખૂણો આમ આવશે પાંચમા નંબરનો તો આ આવશે I0/128 cos સ્ક્વેર 60 એટલે I0/128 into 1/4 એટલે I0/512 તો એને આપણે I કહીએ માટે I બરાબર I0/512 તો I/I0 બરાબર 1/512 તો આપણો આન્સર આવે ડી આના કરતા અડધી પછી આ અડધા કરતા ચોથા ભાગની આના કરતા આ ચોથા ભાગની એના કરતા આ ચોથા ભાગની એના કરતા આ ચોથા ભાગની એટલે 4 વખત ચોથા ભાગની કરવાની ને એક વખત અડધી કરવાની એટલે આપણે સીધું જ કરવું હોય તો આમ કરી શકાય કે ભાઈ એક વખત છે એ અડધું કરવાનું એટલે I0/2 પછી ચોથા ભાગની પછી ચોથા ભાગની પછી ચોથા ભાગની પછી ચોથા ભાગની 4 વખત ચોથા ભાગની હવે ચોકે ચોકે 16 એટલે 16 ગુણાકારમાં 16 એટલે 256 ગુણાકારમાં 2 એટલે 512 શોર્ટકટમાં કરવું તો આટલું જ કરવું તો ચાલે એક પૂરું થાય એટલે અડધી થાય પછી ચોથા ભાગની થાય પછી ચોથા ભાગની થાય પછી ચોથા ભાગની થાય પછી ચોથા ભાગની થાય એટલે 4 વખત ચોથા ભાગની થાય એક વખત અડધી થાય આમ પણ ચાલે A transparent thin plate of Polaroid is placed on another similar plate such that the angle between their axes is 30. The intensities of the emergent and the unpolarized incident light will be in the ratio of હવે બે વચ્ચેનો ખૂણો છે એ 30 નો છે એટલે એક આનું આપણે આમ ગણીએ અને આ એમના વચ્ચેનો ખૂણો છે તે 30 નો છે અહીંની જે અનપોલરાઇઝ્ડ લાઇટ છે એની તીવ્રતા હું એમ કહું કે I0 છે તો આ I0/2 થશે આ પોલરાઇઝ્ડ લાઇટની અને અહીંયા I0/2 cos સ્ક્વેર 30 એટલે I બરાબર I0/2
cos સ્ક્વેર 30 એટલે I0/2 cos 30 એટલે √3/2 એનો વર્ગ એટલે 3/8 I0 તો ગુણોત્તર થશે I/I0 બરાબર 3/8 તો 3/8 એવો કયો ઓપ્શન છે ડી તો આપણો આન્સર આવે ડી Question number 199. Light is incident on a glass surface at polarizing angle of 57.5 degree. Then the angle between the incident ray and the refracted ray is. હવે અહીંયા તમને એવું કીધેલું છે કે ભાઈ આપાત કિરણ છે એ આપાત કોણ 57.5 અંશ છે અને આ IB છે એટલે પરાવર્તિત કોણ બે જ હોય 57.5 અંશ આ આપાત કિરણ હવે રિફ્લેક્ટેડ રે આ આપણને ખબર છે 90 નો ખૂણો હોય અને આ R તો આપણે અહીંથી અહીંયા સુધીનો કુલ ખૂણો શોધવાનો છે આટલો તો એને આપણે જો થીટા કહીએ તો આ થીટા બરાબર 57.5 વત્તા 57.5 વત્તા 90 થાય હવે 57.5 વત્તા 57.5 એટલે 50 ને 50 100 ને 15 115 વત્તા 90 એટલે 205 એટલે આપણો આન્સર આવે 205 અંશ 205 એટલે સી આપાત કિરણ અને વક્રીભૂત કિરણ વચ્ચેનો ખૂણો એટલે આ ખૂણો વત્તા 90 ત્રણેયનો સરવાળો કરી દેવાનો તમારે 205 છેલ્લો ક્વેશ્ચન 200 The velocity of light in air is 3 into 10 raised to 8 meter per second and that in the water is 2.2 into 10 raised to 8 meter per second. The polarizing angle of incidence is IP પૂછેલું છે તો આપણને ખબર છે mu બરાબર 10IB mu બરાબર C/V બરાબર 10IB હવે C એટલે 3 into 10 raised to 8 અને આ 2.2 into 10 raised to 8 બરાબર 10IB હવે ઉડી જાય 3/22 એટલે 3/22 તો કેલ્ક્યુલેટર અત્યારે મારી પાસે હાજરમાં નથી એટલે પાછળથી જોઈને લખી નાખું 3/2 એટલે 1.36 બરાબર 10IB તો IB બરાબર 10 ઇન્વર્સ 1.36 10 ટેબલમાં તમે 1.36 જુઓ તો ખૂણો મળે તમને એ 53.74 અંશ મળે 53.74 અંશ એટલે આપણો આન્સર આવે સી લખી નાખો તો આપણું આ ચેપ્ટર અહીંયા પૂરું થાય છે હવે આપણા બે ચેપ્ટર બાકી રહેશે એક પ્રકાશનો દ્વૈત સ્વભાવવાળું અને એક એટલે આમ ત્રણ ચેપ્ટર બોર્ડ પ્રમાણે પરમાણુ અને ન્યુક્લિયસ પણ આપણે નીટની અંદર પરમાણુ અને ન્યુક્લિયસનો યુનિટ ભેગો છે અને દ્વૈત સ્વભાવવાળો યુનિટ અલગથી છે તો પહેલા હું ચાલુ કરીશ પરમાણુ અને ન્યુક્લિયસ બરાબર તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં પરમાણુ અને ન્યુક્લિયસ સ્ટાર્ટ કરશું